નમસ્કાર દોસ્તો, આજે આપણે એવા કુંડની વાત કરવાના છીએ જે જૂનાગઢમાં આવેલો છે અને ખૂબ જ પવિત્ર છે. હું તમને એ કુંડના દર્શન કરાવું. આ કુંડમાં નાહવાથી એવી ખાસિયત છે કે તમારા પાપ મુક્ત તમે થઈ જાઓ છો. જે યાત્રીઓ, જે શ્રદ્ધાળુઓ ગિરનારની તળેટીમાં પ્રદક્ષિણા કરવા આવતા હોય છે, એ બધા લોકો અહીંયા સ્નાન ફરજિયાત કરતા હોય છે. એટલે આ કુંડની ખાસિયત બહુ ગજબ છે. હું તમને એ કુંડના દર્શન કરાવું અને આગળ એનું મહત્ત્વ પણ સમજાવું. તો આ છે દામોદર કુંડ. તમે તીરનું નિશાન જોઈ શકો છો. એ તીરનું ખાસ મહત્વ છે એવું તમને સમજાવું. આ વાત છે 5000 વર્ષ પહેલાંની, જ્યારે મહાભારતનો સમયગાળો ચાલતો હતો. એ વખતે તેના ઋષિમુનિઓને કલ્યાણ માટે ભગવાન જે શ્રી કૃષ્ણ હતા એમને તીર માર્યું હતું અહીંયા, અને ગંગાજી અહીંયા પ્રગટ થયા હતા, અને આને જ દામોદર કુંડ તરીકે ઓળખાય છે. દોસ્તો, આ કુંડ જે છે ને એ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે, અને આનો સંબંધ ભગવાન વિષ્ણુ અને નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તમારા પાપ બળી જાય છે, અને જે પિતૃ મોક્ષ કહેવાય છે એનું અસ્થિ વિસર્જન પણ અહીંયા કરવામાં આવે છે. આ પાણીમાં એક અદ્ભુત ગુણ છે. વિસર્જન જે કરવામાં આવે છે અસ્થિઓ, એ અસ્થિઓ થોડા જ ટાઈમમાં પાણીમાં ઓગળી જાય છે. આ કુંડ તમે જોઈ શકો છો, આજુબાજુની જગ્યા. આ મોક્ષના પીપળો જો લખ્યું અહીંયા, અને આ જો પબ્લિક જે શ્રદ્ધાળુઓ છે એ અહીંયા સ્નાન કરી રહી છે ખૂબ આસ્થાથી. ઘણી બધી પબ્લિક છે આજુબાજુ, જોઈ શકો છો તમે. અને અમારા સ્ટાફ લોકો આવી ગયા છે અહીંયા. એ પણ પોતાના પાપ ધોવાનું ટ્રાય કરી રહ્યા છે લાગે છે. પણ આ જગ્યા બહુ સરસ છે. ખરેખર આનું વાતાવરણ જોઈને બહુ સરસ મહેસૂસ થાય છે. એવું કહેવાય છે કે અહીંયા જેના નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા તે વ્યક્તિ પ્રભાતિયા ગાતા અને અહીંયા સ્નાન કરતા. આ જગ્યા ખરેખર જોવાલાયક છે. બહુ પવિત્ર માનવામાં આવે છે. તમે જો જૂનાગઢ આવો તો ખાસ મુલાકાત જરૂર લેજો. અને ખાસ બીજી વસ્તુ કે અહીંયા લોકો થોડી ગંદકી કરતા હોય છે. મારી એટલી વિનંતી છે કે ગંદકી તમે ઓછી કરો, કારણ કે પવિત્ર માનવામાં આવે છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.